નમસ્કાર વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કક્ષા 10 ધોરણ 10માં જે પરીક્ષા આજે આપણે થઈ છે એની આન્સર કી આજે આપણે આખી આન્સર કી જે છે એકદમ રિયલ આન્સર કી તમને પ્રોવાઈડ કરી રહ્યા છીએ. ચલો ફટાફટ આપણે સ્ટાર્ટ કરી દઈએ. સેક્શન એ માં આપણે ક્વેશ્ચન 1 માં આપણે આન્સર આવશે એ. સેક્શન એ નો બીજો પ્રશ્ન છે એનામાં પ્રશ્નનો આન્સર આવશે એ. ત્રીજા નંબરના પ્રશ્નમાં આન્સર આવશે બી. ચોથા નંબરના પ્રશ્નમાં આન્સર આવશે સી. પાંચમામાં આવશે ડી. છઠ્ઠામાં આવશે સી. સાતમામાં હવે આપણે ફિલિંગ ધ બ્લેન્ક્સ ફિલ કરશું. સાતમા નંબરમાં આવશે ઇરેશનલ. આઠમામાં આવશે 6. નવમામાં આવશે 1/6. હવે આગળ જઈએ. આ આવશે આમાં 11મામાં આવશે 2. 12માં આવશે 80 અને 90. ઓકે, હવે આગળ વધીએ. ઓકે હા, ટ્રુ ફોલ્સ આવી જઈએ. ટ્રુ ફોલ્સમાં આવી જઈએ. હવે 13 નંબરના આન્સરમાં આવશે આપણે ટ્રુ, અને 14માં આવશે આપણે ફોલ્સ એટલે રોંગ. 14માં ઓકે, અને 15માં આપણે આવશે રોંગ, અને 16માં આવશે રાઈટ. ઓકે, હવે આપણે આવી જઈએ 17 નંબર. જે તમારું સમ છે એ તમને સોલ્વ કરવાના છે. એનો આન્સર સૌથી પહેલાં આવશે 127. અહીંયા તો એ સોલ્વ કરવું પડશે. અને બીજા 19માં અહીંયા આવશે 26. 20માં આવશે અહીંયા m=4. હવે અહીંયા મેચ કરવાના છે. તો કર્વ સરફેસ એરિયા ઓફ કોર્નનો જે ફોર્મ્યુલા છે એ πr/l છે, અને વોલ્યુમ ઓફ સિલિન્ડરનું છે πr²h. એનો આન્સર છે. સર્કમફરન્સ ઓફ અ સર્કલ અપોન ડાયામીટર ઓફ સર્કલનો આવશે પાઈ. એરિયા ઓફ માઇનર સેક્ટર અપોન એરિયા ઓફ સર્કલનો આવશે π/360 ડિગ્રી. ઓકે, હવે આવી જઈએ 25મા નંબરના પ્રશ્નમાં. ફાઇન્ડ એમાં આન્સર આવશે x = 1/2 અને b = 1/2. અને 26મા નંબરના પ્રશ્નમાં આન્સર આવી જશે. જોઈ લો. 27માં આવશે x = 1/10. 28માં આવશે 28માં આન્સર આવશે 29માં આન્સર આવશે. 30માં આવશે, અને 31માં આન્સર આવશે. 32માં આખો આન્સર આવશે. એ બધું અમે સોલ્વ કરીને તમને પ્રોવાઈડ કરી રહ્યા છીએ. 33માં આવશે. 34માં જો તમે આન્સર આવશે AB = 10m. હવે આપણે આગળ વધીએ. 35મા નંબરમાં પ્રશ્નમાં આવશે 1232 મીટર સ્ક્વેર, અને 36માં આવશે 70 સેન્ટીમીટર સ્ક્વેર, અને 37માં 3.229. ઓકે, આપણે આવી જઈએ સેક્શન સીમાં. 38માં આપણે આન્સર આવશે 9 અને 6. 39માં આન્સર આવશે આ. ઓકે, અને 40માં આવશે 60. 41માં A and B and C આર નોટ કોલ્વિલર. ઓકે, 42માં આન્સર આવશે. 43માં થિયોરિઝમ લાઈક તમને જે ડ્રો કરવાનું છે એ 10.2નું છે, એ તમે જોઈ લેજો. અને 43માં પણ 10.2 છે. અને આ ક્વેશ્ચન આપણે બ્લાઇન્ડ સ્ટુડન્ટનું છે. તો ક્વેશ્ચન ઇઝ ફોર આ નોર્મલ સ્ટુડન્ટ છે. આનું છોડ આવશે 183 સેન્ટીમીટર 18 સેન્ટીમીટર. 45નો આન્સર આવશે 44.71. 46નો આન્સર આવશે 2/52. 40/52 અને 13/52. આ આન્સર એમનો આવશે. સેક્શન ડીમાં આવશે પહેલા પ્રશ્ન જે છે આપણે 6.1માં તમને મળી જશે થિયોરમ, અને ફિલિંગ ધ બ્લેન્ક્સ બ્લિન્ડ આ સ્ટુડન્ટ માટે છે, બ્લિન્ડ સ્ટુડન્ટ માટે. હવે અહીંયા ફાઇન્ડ કરવાનું છે. તો અહીંયા ફર્સ્ટ 2.4 આવશે, 9.6 અને 2.7 આપણે ફાઇન્ડ કરવાનું છે. અહીંયા ABC આવશે એંગલ. હવે નેક્સ્ટ પ્રશ્ન 49માં આવશે x = 40 km કિલોમીટર પર હવર. 50માં પણ આવશે. 50માં આપણે આન્સર આવશે 5610 અને 210. ઓકે, આગળ આપણે વધીએ. આ આન્સર આવશે એમાં આપણે આઈ થિંક. અને 52માં આ તમારો પ્રશ્નનો જવાબ અહીંયા રહ્યો. અને 53માં તમારા પ્રશ્નનો આન્સર અહીંયા તમે જોઈ શકો છો તમારી સ્ક્રીનના સામે. મોસ્ટ ઓફ બધા પ્રશ્નના આન્સર તમને અમે
ફક્ત 5 મિનિટમાં બધા આન્સરો મેં તમને જણાવી દીધા છે. ફટાફટ વિડીયો જોવો, આખો ચેનલને સબસ્ક્રાઈબ કરો. બધા વિડીયોના આપણે આન્સર કી જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. સૌથી પહેલાં તમને આ ચેનલ ઉપર બધા પેપરના આન્સર કી એકદમ 100% રિયલ આન્સર કી તમને આ ચેનલ ઉપર જોવા મળશે. અને તમારી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પેપર જે કાલની પરીક્ષા આપણી જે નેક્સ્ટ એક્ઝામમાં આવવાની છે એ પણ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ધન્યવાદ.